હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે બધાને. જય માતાજી, મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. મજાની સવાર પડી ગઈ છે ને આ બધું આપણે બે આવી ગયા છીએ બીજી વાડીએ નીંદવા. આ બધું પાણી જગ ભરીને આવે. તો આપણા પગ્યા છે નીંદવાનું છે ને જીરામાં. જો આ જીરું આપણે મસ્ત મજાનું ઉગી ગયું છે અને આ બધું આ રોડા ઉપાડવા માંડવી જે ઉગી હોય ને, આપણે માંડવીનું વાવેતર હતું આમ અને જીરું વાવ્યું છે આમ, એટલે આમ હાર્યું થઈ ગયું. જ્યાં જ્યાં સાહ હોય ને કેમ જેને વાવ્યું હોય એવી ઉગી છે. એમ કે તૂટી હતી બહુ ને એથી ગિરનારને ઉપાડામાં થઈ ગયું મોડું, એટલે લીલકાઈ ગયું. તો અહીંયા ચાલો હરવાડા માંડી ઉપાડવા. જય માતાજી બધાને. તો આજે આપણે ચકરામાં આવી ગયા છીએ ઓલી વાડીએ ને, તો આપણે કાંઈક રોડા ઉપાડવાના હતા તો રોડો ઉપાડવાનું ચાલુ કરી દીધું છે ને કેટલા 4-5 કેરા ઉપાડ નાખ્યા છે અને હજી તો ઘણી બધી ઉપાડવાની છે બાકી ગા. હજી તો આખું ખેતર આ દેખાય ને પાળો ત્યાં લગી આખું ખેતર બાકી છે આ બધું. એટલે ક્યારે ઉપાડેલું તો જીરું કેવું મસ્તીનું દેખાય. જો આ જીરું જોવાના જો આ કેવું ગોબરું લાગે બધા મસ્તીનું. તો કહી દીધું ને મેં હરોડા એટલે તો માંડવી એ ઉગી હોય ને એ તૂટી ગયો હોય ને ખેતરમાં એનું ઉપાડવાની, એના હરોડા કહેવી અમે. તમારે એ બાજુ શું કહેતા હોય તો કાંઈ ખબર નહીં, અમે એને હરોડા કહેવી. તો હાલો ફટાફટ માંડવી ઉપાડવા. તો કઈ મસ્ત મજાનું પાણી બેસી ગયા છે ને જાય મસ્ત મજાનું ટપ કર્યો છે ઠંડા પાણીનું. અત્યારે શિયાળાનું ઠંડુ મજા ન આવે પણ આપણે ઠંડા પાણીનો ભર્યા છે ને આ બધું તો એટલા કેરા લેવાના છે. હજી ઘણા બધા બાકી છે. આ બધા ફોનમાં મથે છે. ઘડીક માંડ બેસવા મળે ને કે આ ફોન કાઢીને ઊભી હોય. આપણે પાણી પીવાનું કેવું ખબર છે, એની હારે ગ્લાસ કે લોટો કે એવું કઈ છે નહીં, સીધો નળામાં દર રાખવાનો. બતાવું તમને કેવી રીતના પાણી પીવું. તો આપણે એવી રીતના પાણી પીવી. આને કઈ એવું ફાવે ને એટલે અમે શીશામાં કાઢી દેવાનું. પીવું હોય ને એટલું, પાછું આ શીશામાં થઈ જાય ગરમ અરે પાણી કાઢવું. જો અને બોટલમાં પાણી ભેજી દીધો જો પીવે. મારી ઘોડે એને ફાવે નહીં ને એટલે કાઢી દેવું પડે. તો હજી તો ઘણા બધા ઉપાડવાના છે. ઘા માંડી ઉપાડવા. બહુ લાંબી ફોનમાં લપ કર્યા વગર નહીં ભેગું થાય. તો ગજ અત્યારે થઈ ગયો છે જમવાનો ટાઈમ, બપોર ચડી ગયો છે ને અત્યારે જો એટલું આપણે જો કામ કર્યું છે એટલું જો ક્યારે રહ્યા ને પણ આ લગી દેખાય ને આ લગી થઈ ગયું કમ્પ્લીટ. ના બધું તો આપણે એક મોહરો ક્યારો જો સીણ્યાનો હતન છે ખાવા હાટું જો એટલે વાવ્યા જો રહી બપોરા કરવા વાડીએ જઈને. હા તો આ બધું કામ છે અને એની ઉલ્પા જાહેર છે. જઈ આ બપોરામાં શું છે જોઈ. જુગાજી અત્યારે બપોર પછીના વાગી ગયા છે. કેટલા વાગ્યા છે? 3 વાગી ગયા છે. તો આપણે તો 2:30 વાગ્યાના આવ્યા હતા ઉપાડવા, અરોડા ઉપાડવા. બપોરે જમવામાં કાંઈ આપણે કાંઈ બતાવ્યું નહીં તમને. જમવામાં તો આજ હતું તુવેરનું શાક હતું, બાજરાના રોટલા હતા મસ્ત મજાના. મજા આવી. 1-2 બાજરાના હું ઉલાળી ગયો. પાણી પીવા બેસી ગયા છીએ અત્યારે ને. અત્યારે તો તડકી એટલી છે ને તીખી. પવન છે ધીમો છે. તીખી તડકી એટલી લાગે છે ને ગાલ બળવા મળે. આપણા પાસે બહુ રૂપાળા રહ્યા ને આપણે ગાલ બળવા મળે. રૂપાળા હોય ને વધારે બળે, કાળા હોય ને જો આ કાળી તો એનું તો કંઈ વાંધો નહીં આવતો. આપણે રૂપાળા રહ્યા ને. હાલો ફટાફટ પાણી પીને પાછા ચડી દઈએ કામે. તો કઈ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને દી હાથમાં જો તૈયારીમાં છે ને આપણે એક ગાડીઓનું કામ પૂરું કરી વળ્યું છે. એટલું આ આપણે ઉપાડી નાખ્યો દોરિયા લઈ. આમાં જો ઉપાડે કાંક આમાં થોડુંક ઉપાડ્યું, બાકીનું તો બાકી જ છે. તો કાલે બીજો દી ઉગવાનો છે. કાલે આપણે આવીશું પાછા
અને રોડા માંડશું ઉંબાળવા. એ તો ઘણું બધું બાકી છે, એવું લાગે થોડાક માણસો કરી લઈશું. અત્યારે તો ઘરે જ આવી. ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે છે આજે છે બીજો દિવસ ને બીજો દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છે ને મસ્ત મજાની આજ ઠંડી વધારે છે કાલ કરતાં ને મસ્ત મજાનો દી ચડી જશે. મસ્ત મજાનો મીઠો મીઠો એવો આમ તડકો લાગે ને મજા આવે રાખે. આપણે આવી ગયા છે પાછા રોડા ઉંબાળવા અને આજ પાછું એક જગ્યાએ લગ્નમાં જવાનું છે તો વરવ્યા છે તો આપણે વરવ્યામાં જવાનું છે. ઘડીક ઉંબાળીને પછી જાય. મારે એકને જ જવાનું છે, આને જવાનું નથી. આપણને થોડા કાંઈ લઈ જાય આ માંડી ઉંબળવાની થોડા લઈ જાય આપણને. એવું નથી, થોડાક દૂરના હગા છે એટલે બધાને ન જવાનું હોય. આપણે એકલા એકલા ઉંબાળશું તે બીજું શું. તે હાલો મંડી ઉંબાળવા. હાલો તો જય માતાજી બધાને. ને તો આપણે જો હવે ભૂખ લાગી ગઈ છે તો હવે આપણે જમવા જઈએ છીએ બપોરા કરવા. અને આ લોકો તો પાછા અહીંયા જમવા ગયા હતા ને આપણે ભાઈ લગ્નમાં જવાનું કેન્સલ થયું છે એટલે આપણે તો પાછા મળ્યા હતા નીંદવા ને ત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાના બપોરા કરી લેવી. ભૂખ તો લાગી હોય ને તો હાલો ફટાફટ જમી આવી.